કે કુખાર મેલડી શું છે, બારીજા ધામ શું છે, એ 17 વખત ચકાસી અને પછી મારી પર વિશ્વાસ મેળજો. હું જાહેરમાં રોમવારી મેલડી બોલું. પણ ના, 5 રવિવાર જે ટકીન ખાલી આવી અને પલાઠી વાળી શિસ્તા જાળવી નમ્રતાથી પ્રેમ ભાવપૂર્વક મારા ધામ આવ્યો હશે ને, એને તો એક જ રવિવારમાં મેં પ્રમાણ આપી દીધું કે હું બેઠી છું. ભલે કદાચ એ મનની એક અરજી લઈને આવ્યું હશે, પણ એની એ તો અરજી પૂરી થઈ જાય બરોબર છે, અને કદાચ પૂરી ના થાય ને તો એનો વિશ્વાસ ટકાઈ રાખ્યો છે મેં મેલડીએ. કે ભલે કદાચ દુનિયાના કામ થાય, દુનિયાની માનતાઓ પૂરી થાય, ભક્તોના અનુભવ જોઈને ભલે તમે બારીજા ધામ આવ્યા હોય, પણ 5 રવિવાર 11 રવિવારમાં એનું કામ ના થાય ને છતાંય એને નિરાશ નહીં થવા દેતી. એક ભરોસો આલું છું, એક ધીરજની દોર પકડાવું છું કે મારો ચુંદડીનો છેડો જાળી રાખજો, વધાર નહીં. 6 મહિના 12 મહિનામાં જો તમે જીવનમાં જોયું નહીં એવું સુખ પ્રદાન ના કરું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં. આજ બારેજા ધામ આવનારા ભક્તોએ એવો અનુભવ જોયો હશે, લોકોના મુખેથી સાંભળ્યું હશે કે ખુખાર મેલડીની વાત ના થાય. બોલતા બોલતા શબ્દો લડથડી જાય, ભાવ વિભોર થઈ જાય, નચુરો બાજી જાય. મારા વખાણ કરતા કરતા, મારી પરચાની વાતો કરતા કરતા રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે. પણ મારી મહિમા તો અનંત છે, અને અનંત મહિમા ક્યારેય તમે નહીં ગઈ શકવાના. મારી પરચાની વાત કહેવા બેહું ને તો અનંત પરચા છે, રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે. પણ બારીજા ધામની અનંત મહિમાને જેણે જેણે અનુભવ કર્યો ને એણે વિશ્વાસ મૂકી દીધો છે કે જે થવું હોય થાય. ભલે દુઃખી થઈએ પણ માં તને નહીં છોડીએ તો જાઉં, હું વચન આલું છું. ભલે દુઃખી થઈએ માં, અમે તને નહીં છોડવાના. તો એવા ભક્તોને હું મેલડી કહું છું કે ચિંતા ના કરતા, જો તમે આવો મને માતાનો ભરોસો આલ્યો છે ને તો હું ખુખાર મેલડી તમને નહીં છોડું. તમે મને ના ભૂલવાને કદાચ સોગંદ લીધી હોય કે માં મરી જઈશ પણ તને નહીં ભૂલું, તો જાઓ, હું ખુખાર મેલડી એવું જાહેરમાં બોલું છું કે આવા ભક્તોને ક્યારે હું ખુખાર મેલડી નહીં ભૂલું. ગમે તે થશે પણ હું રોમવારી મેલડી તમારા જીવનમાં નાના મોટા અનુભવ કરાઈ, નાના મોટા ચમત્કાર બતાવીને તમારો ભરોસો ટકાઈ રાખીશ કે ચિંતા ના કરશો. દુઃખના ભલે પહાડ તૂટી ગયા હોય પણ ચિંતા ના કરશો, કાયમ દુઃખ કોઈનું રહેતું નહીં. આજે દુઃખ છે તો કાલે સુખી થશો. હું મેલડી કહું છું, વિશ્વાસ રાખો. ભલે તમારા દુઃખ એવા કે કોઈ ના કહી શકો, એનું સમાધાન ક્યાંય ના મળતું હોય, પણ છતાંય તમારા ભરોસામાં એ સામર્થ્ય છે કે તમારો ભરોસો મારી જોડથી એવી કૃપા મેળવાવશે ને કે તમારે કશું માગ્યા વગર, કશું પૂછ્યા વગર, કશું કીધા વગર ખાલી બસ મને પ્રેમથી, હેતથી, હૃદયમાં યાદ કરી, મનમાં સ્મરણ કરી અને મારા રોમનું નામ તમારા મુખે ખાલી આવી ગયું છે ને તો વિશ્વાસ રાખો, આ મારા ભગવાને રચના રચાઈ દીધી છે. તો આવા વિશ્વાસથી જે આવે છે ને એ દરેકને કહીશ, કામ તો કરું છું, અનુભવ તો કરાવું છું, મહિમા તો છે જોઈ લો. હું જુઠ્ઠું બોલતી હોય તો આ લાખોની ભીડ જુઠ્ઠું ક્યારેય ના બોલે. આ લહેરાતી ધધા ક્યારેય જુઠ્ઠું ના બોલે. પણ જો આટલો કદાચ વિશ્વાસ બંધાઈ ગયો હોય ને તો ધીરજ રાખી અને આવતા જતા રહેજો. અને હું જે બોલું ને એ જીવનમાં અમલ કરી અને 100 વાતોથી ખાલી 10 પાલન કરો. 10 પાલન કરવાથી ખાલી વિચાર કર્યો કે હા માડી તું જે અમને શીખવાડે છે ને અમે અમારા જીવનમાં પાલન કરીશું. ખાલી જેને સંકલ્પ કર્યો ને એના પડખે હું મેલડી ઊભી રહી. ભલે પાલન કરવાની તો વાત જુદી, ખાલી સંકલ્પ કર્યો કે હા માડી કાલથી અમે તું કહેશે ને તો માંસ મટન છોડી દઈશું.
તું કહેશે તો માં દારૂ છોડી દઈશું, માં તું કહેશે તો બે માની ચોરી છોડી દઈશું, ભલે માં અમે ભૂખ્યા મરીએ, પણ માં તે આ કીધું છે ને તારી વાતનો અમે પાલન કરીશું, ખાલી સંકલ્પ કરે ને તોથી જે ભક્ત ઉપર મારી વિશેષ કૃપા નજર રહે કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ, ભલે ફરી તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે ને પડખે રહું, અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દઉં તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખય તે માતાઓ બદલી શકે છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. ભલે રામ, અવાજ આવો જ મારો દૂરથી, ભલે રામ, આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો શું જ, પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો, પણ બારેજા ધામ આવીને એક ખાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું, ખરેખરમાં અમારે જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા, અમાર જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. આ શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારા જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે, અને એ જ પરમાત્માનો અવાજ છે, સાંભળી લેજો. તમારું હૃદય